નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી। હૈદરાબાદમાં સંધ્યા થિયેટરની અંદર જે ઘટના બની હતી, અલ્લુ અર્જુનની એન્ટ્રી થતાની સાથે જ ભાગદોડ મચી ગઈ હતી ને આ ભાગદોડમાં 35 વર્ષીય એક મહિલાનું મૃત્યુ થયું હતું। તેને જ લઈને અત્યારે અલ્લુ અર્જુનની ધરપકડ કરી લેવામાં આવી છે। આ સાથે જો વાત કરીએ તો સ્વાભાવિક છે કે મોટા મોટા જ્યારે સેલિબ્રિટીઝ થિયેટરની અંદર પ્રીમિયર માટે આવતા હોય છે ત્યારે આ રીતની ભીડ ઉમટી પડતી હોય છે, પરંતુ આમાં નવાઈની વાત એ છે કે સરપ્રાઇઝલી એન્ટ્રી મારવામાં આવી હતી અને મેનેજમેન્ટે કોઈ જે ઓડિયન્સ હતી એમને જાણ નહોતી કરી અને એના પરિણામે આ બનાવ બન્યો હતો। વધુ વિગતો મેળવશો વિવેક પાસેથી। માલવી, ચોક્કસથી આ ખૂબ ફેમસ એક્ટર છે અને તેને જોવા માટે ઘણા બધા લોકો ઉમટી પડ્યા હતા ને એવામાં જ આવી એક દુર્ઘટના બની હતી કે ખૂબ જ ભીડ હતી અને ભીડની અંદર એક મહિલા અને તેનો પુત્ર બંને જઈ રહ્યા હોય છે અને ભીડના કારણે તે લોકો પડી ગયા હોય છે ને જે મહિલા હોય છે મહિલાનું મોત થયું હોય છે। તેમનો જે પુત્ર છે પુત્રને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે। હૈદરાબાદનું ચિક્કડ પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ આ ગુનો નોંધવામાં આવ્યો છે। ખાસ કરીને જો બીજી વાત કરવામાં આવે તો જે અલ્લુ અર્જુન છે, અલ્લુ અર્જુનની પણ પોલીસે ધરપકડ કરી દીધી છે। પોલીસે એવી ભારે કલમો ઉમેરી છે કે જેના કારણે અલ્લુ અર્જુન છે તેની મુશ્કેલી વધી છે। મહત્વની વાત કરીએ તો પોલીસે 105 ની કલમ ઉમેરી છે, સાથે સાથે 118 ની કલમ ઉમેરી છે, એટલે કે કહી શકાય કે 105 ની કલમ પણ ખૂબ ગંભીર છે, 118 ની કલમ બી ખૂબ અઘરી છે। મહત્વનું છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મોત થાય અને બદ ઈરાદે જ્યારે મોત થાય છે ત્યારે 118 ની કલમ લગાવવામાં આવતી હોય છે, એટલે કે આ કલમ ખૂબ જ ગંભીર કલમ છે જેમાં જામીન મળવા ખૂબ જ મુશ્કેલ છે। એટલે કહી શકાય કે અલ્લુ અર્જુનની મુશ્કેલી ભવિષ્યમાં પણ વધી શકે છે। મહત્વની બીજી વાત એ પણ એ છે કે જ્યારે આ ઘટના બની અને અલ્લુ અર્જુનને ખબર પડી કે જે મહિલા છે તેને મળવા આવતી હતી અને તેનું મોત થયું, એ વખતે પરિવારને 25 લાખ રૂપિયાની સહાય પણ ચૂકવવામાં આવે છે, પરંતુ પોલીસ છે અને પોલીસ કામગીરી કરશે અને ગુનો નોંધશે અને ગુનો અને કાયદો તમામ લોકોને લાગુ પડે છે એવું આ એક ઉત્તમ ઉદાહરણ બેઠું છે। એટલે કહી શકાય કે અલ્લુ અર્જુન છે, અલ્લુ અર્જુન પણ અત્યારે ચિંતામાં છે, તેના ફેન્સ છે એ પણ ચિંતામાં છે, કેમ કે જે કલમો લગાવવામાં આવી છે એ કલમો અતિ ગંભીર કલમો છે। એટલે માલવી, ચોક્કસથી કહી શકાય કે અલ્લુ અર્જુન છે તેની મુશ્કેલી વધી રહી છે, તેના ફેન્સ છે તેનામાં પણ ખૂબ નિરાશા હાલ જોવા મળી રહી છે। બિલકુલથી વિવેક, એટલે કહી શકાય કે જ્યારે પણ આવી મોટી મોટી સેલિબ્રિટી આપણી વચ્ચે આવતી હોય છે, આમ જનતાની વચ્ચે અચાનક જ આવી જાય તો લોકો એની પાસે જવા માટે પડાપડી કરતા હોય છે ને આ ઘટના એવી જ રીતે બની છે કે સરપ્રાઇઝલી અલ્લુ અર્જુન ત્યાં આવી પહોંચ્યો અને લોકોની ભીડ અચાનક તેમની આસપાસ જોવા મળી ગઈ। આ સાથે જ એક મોટું અપડેટ મળી રહ્યું છે કે અલ્લુ અર્જુનને 14 દિવસની જેલની સજા ફટકારવામાં આવી છે અને ખાસ કરીને એના પતિનું નિવેદન પણ સામે આવ્યું છે। જે મહિલા મૃત્યુ પામી છે એના પતિનું કહેવું છે કે હવે અમારે કોઈ જ કેસ નથી કરવો, અમે કેસ પાછું ખેંચવા માંગીએ છીએ। આ પ્રકારનું નિવેદન પણ સામે આવ્યું છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ કેસમાં આગળ શું થાય છે। વધુ અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું। આપ અમારી સાથે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।